નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીમાં પાંચમના મેળાની મેઘરાજાએ બગાડી મજા। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય વેપાર મથક ગણાતું બોડેલી નગરને હાલ થોડા દિવસ પહેલાં જ નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। બોડેલીમાં દર વર્ષની જેમ ગણેશ ચતુર્થીના બીજા દિવસે પાંચમનો મેળો ભરાય છે। આ વર્ષે પણ દર વર્ષની જેમ પાંચમનો મેળો ભરાયો, પરંતુ આ વર્ષે મેઘરાજાએ આ પાંચમના મેળાની મજા બગાડી હોય એવું લાગી રહ્યું છે। બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લાની આજુબાજુના તેમજ બોડેલીની આજુબાજુના વિસ્તારના વેપારીઓ અહીં ગાડી દુકાન લગાવવા આવ્યા હતા અને આશા રાખી હતી કે આ મેળાથી તેમને લાભ મળશે, પરંતુ એવું લાગી રહ્યું છે કે મેઘરાજાએ તેમની આ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હોય, કારણ કે સવારથી જ મેઘરાજાએ પોતાનો તાંડવ બતાવ્યો હતો અને સવારથી સતત વરસાદ પડી રહ્યો હતો, જેને કારણે મેળામાં સવારથી પબ્લિક ઓછી જોવા મળી હતી, પરંતુ સાંજ પડતા વરસાદ થોડો થમતા મેળામાં પબ્લિક જોવા મળી હતી અને જે વેપારીઓ હતા તેમની ચિંતા થોડી દૂર થઈ હતી। હાલમાં જ પાંચમના આ મેળામાં જૈન સમાજ દ્વારા દર વર્ષે ભક્તિભાવપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે પણ જૈન સમાજ દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તેમાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધન્યવાદ।